ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભીલવાડા સર્કલ નજીક આવેલા રિક્ષા સ્ટેન્ડ પરથી 3 શખ્સોને દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે જાહેરમાં થેલામાં દારૂ લઈને ઉભેલા કલ્પેશ ઉર્ફે કેપી પથુભાઈ પ્રજાપતિ, ધનજી ઉર્ફે ધનુ લાલજીભાઈ મકવાણા તથા બકુલ હર્ષદભાઈ પંડ્યાને ઝડપી તપાસ કરતા તેમની પાસેથી ઇંગ્લિશ દારૂની કુલ 139 બોટલ અને 11 બિયર ટીન મળી આવ્યા હતા। જપ્ત કરાયેલ દારૂનો કુલ મુદ્દામાલ ₹26,211 નો હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે ગંગાજળિયા પોલીસે ધોરણસર ગુન્હો નોંધીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરમાં ગેરકાયદે દારૂના વેપાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે। બાકી છે આગળ આને ભાઈ એનો અટક કરવાનો